યસ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, મારું નામ સમીર થાનકી છે. હું એક ફેમિલી વેલફેર કન્સલ્ટન્ટ છું. મિત્રો, આશા કરું છું કે આપ અને આપનો પરિવાર સુરક્ષિત હશે. મિત્રો, આજનું જે પ્રેઝન્ટેશન છે રિટાયરમેન્ટ પ્લાનિંગ વાય, હાઉ એન્ડ વેન. અત્યારે તો મારી સાથે આ વેબિનારની અંદર છો તો એ વસ્તુ પ્રૂવ કરે છે કે આપણે લાઈફની અંદર કંઈક અચીવ કરવું છે અને કંઈક સમજવું છે. તો વન્સ અગેન આઈ વેલકમ ઓલ ઓફ યુ. મિત્રો, આજે જે આપણે વાત કરવાના છે ફાઇનાન્સ વિશે વાત કરવાના છે, પૈસા વિશે વાત કરવાના છે. તો પૈસા વિશે મેં સાંભળ્યું છે અને એક સારો ઇન્સિડન્સ પણ છે. એક કહેવત છે કે પૈસો પૈસાને ખેંચે છે. કહેવત કદાચ તમે પણ સાંભળેલી જ હશે. તો મિત્રો, બન્યું એવું કે એક શેઠને ત્યાં એક નોકર કામ કરતો હતો અને શેઠ પણ મારવાડી હતા. અને એ જ અરસામાં નોકરનો પગાર થયો અને એણે પણ આ કહેવત ક્યાંક ને ક્યાંક સાંભળેલી હતી કે ભાઈ પૈસો છે એ પૈસાને ખેંચે છે. પગારમાં 2000 રૂપિયા, પગારમાં 500 વાળી ચાર ચાર નોટ મળી એટલે એ નોકર બાળ બુદ્ધિ પહોંચી ગયો મારવાડી શેઠની તિજોરી આગળ અને એક 500 રૂપિયાની નોટ હળવેકથી તિજોરીની અંદર નાખી અને હળવેકથી બહાર કાઢી, પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. બીજી વખત પ્રયત્ન કર્યો કે પાછી 500ની નોટ છે ધીરેકથી તિજોરીની અંદર નાખી અને પાછી તિજોરીની અંદરથી કાઢી, પણ પાછું પણ આ વખતે કંઈ આવ્યું નહીં. ત્રીજી વખત નિરાશાથી જોરથી 500ની નોટ અંદર નાખી અને ખેંચવા ગયો, ત્યાં જે 500 રૂપિયાની નોટ હતી એ પણ તિજોરીની અંદર વહી ગઈ અને બરોબર ત્યાં મારવાડી શેઠ છે એ પાછળ આવ્યા અને છોકરો જે હેપતાઈ ગયો અને કહેવા લાગ્યું કે શેઠ મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. એટલે મારવાડી શેઠે પૂછ્યું કે આ કર્યું શું તે? એટલે છોકરાએ જવાબ આપ્યો કે ભાઈ મેં એવું સાંભળ્યું હતું કે પૈસો પૈસાને ખેંચે છે. એટલે મારવાડી શેઠે જવાબ આપ્યો કે તે જે સાંભળ્યું છે એ વસ્તુ સાચી છે, જોયું તે કે મારા પૈસા તારા પૈસાને ખેંચી લીધા, પણ યાદ હંમેશા એ રાખવું છે કે હંમેશા મોટો પૈસો છે એ નાના પૈસાને ખેંચે છે. તો મિત્રો, આ મોટો પૈસો કઈ રીતે બનાવવો કે જે નાના પૈસાને ખેંચી લે એ બાબતે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, રિટાયરમેન્ટ માટે હું આપને એક ક્વેશ્ચન પૂછું છું કે આપણે પૈસાદાર માણસ છે એ કોને કહી શકીએ? જસ્ટ થિંક. ઓકે, ઓપ્શન તમને આપું છું કે જે વ્યક્તિ વધારે પૈસા કમાય છે એને આપણે પૈસાદાર માણસ કહી શકીએ, કે જે વ્યક્તિ પૈસા બચાવે કમાય છે અને બચાવે છે એને આપણે પૈસાવાળો કહી શકીએ? ઓબ્વિયસલી આન્સર છે એ તમને ખ્યાલ જ છે. મિત્રો, અત્યારના આપણે જોવા જઈએ છીએ, અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો પૈસા કમાઈ અને વાપરવાવાળા આપણે ઘણા જોયા છે. અત્યારના આપણે જોવા જઈએ તો 10 ફ્લેટ જે વેચાય છે એની અંદરથી 8 ફ્લેટ છે એ લોન ઉપર હોય છે. 10 કાર વેચાય છે એમાંથી તો 9 કાર છે એ લોન ઉપર હોય છે. મિત્રો, આપણને એવું લાગે છે કે ઇકોનોમી સારી થઈ ગઈ છે, આપણી લાઈફસ્ટાઈલ છે સારી થઈ ગઈ છે, એ હકીકત છે. પણ એની સામે એક વસ્તુ વિચારવા જેવી એ છે કે આપણે 10 વર્ષ પછી ની જે આપણી આવક છે એ આપણે આજે વાપરવાનું શરૂ કરી દીધેલું છે. જો આ જ રીતે આપણે ભવિષ્યની અંદર લોન અને લાયબિલિટીમાંથી બહાર નહીં નીકળી શકીએ તો આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે આપણી પાસે વધશે કાંઈ નહીં. મિત્રો, રિટાયરમેન્ટ માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. એકોર્ડિંગ ટુ અ રિસન્ટ સ્ટડી બાય ધ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, for every 100 people starting their career at the age of 25 years, the following situation exists at the age of 65 years. મતલબ હેલ્થ અને હ્યુમન સર્વિસીસ વાળાએ 100 વ્યક્તિનો સર્વે કરેલો હતો કે જેમની ઉંમર 65 વર્ષ પૂરી થવામાં આવતી હતી. એ દરેક લોકોના ઘરે ઘરે જઈને સર્વે કરેલો હતો. મિત્રો, વિચારો કે જે વ્યક્તિની ઉંમર 65 વર્ષની થઈ હોય તો એની લાઈફમાં એણે કમાવાના વર્ષો કેટલા હોય? મિનિમમ આપણે ગણીએ તો 30 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ. તો 45 વર્ષ કમાણા પછી 65 વર્ષે વ્યક્તિની આર્થિક સ્થિતિ શું હોય છે એ આ સર્વે છે ઇન્ડિકેટ કરે છે અને એનું રિઝલ્ટ છે એ કંઈક આવું નીકળ્યું. આ રિઝલ્ટની અંદર આપણે જોવા જઈએ તો 100માંથી 54% પીપલ આર ડિપેન્ડન્ટ. આઉટ ઓફ 100, 36% હેવ ડાઈડ. આઉટ ઓફ 100, 5% આર સ્ટીલ વર્કિંગ. આઉટ ઓફ 100, 4% આર ઇન્ડિપેન્ડન્ટ. આઉટ ઓફ 100, 1% આર વેલ્ધી. તો મિત્રો, આ સર્વે છે એનું રિઝલ્ટ આપેલું છે. 54% આર ડિપેન્ડ, એટલે કે 100માંથી 54% લોકો 65 વર્ષની ઉંમરે કોકના ને કોકના ઉપર ડિપેન્ડન્ટ હતા. ડિપેન્ડન્ટ એટલે આપણે વિચારીએ તો કોઈ બીજા ઉપર નિર્ભર રહેવું. સેમ આપણે બાગબાન મૂવીની અંદર જોયેલું છે, ડિપેન્ડ ઓન ચિલ્ડ્રન.
આઈ હોપ કે બાગબાન મૂવી આપણે બધાએ જોયેલું હશે. A.K. હંગલ, ડિપેન્ડ ઓન ગવર્મેન્ટ. એમની કારકિર્દીમાં એમણે ઘણા બધા મૂવી કરેલા છે, ઘણા બધા પૈસા કમાયેલા છે, પણ એટ ધ ઓલ્ડ એજની અંદર તેઓ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડન્ટ હતા. કા ડિપેન્ડ ઓન સોસાયટી, ઓલ્ડ એજ, વૃદ્ધાશ્રમ ઉપર. ડિપેન્ડ ઓન ચેરિટી. તો મિત્રો 54% લોકો એવા છે કે જે લોકો કોકના ને કોકના ઉપર નિર્ભર છે. આઉટ ઓફ 136% ડાઈ એટ ધ એજ ઓફ 65, એટલે કે 36% લોકો એવા છે જે 65 વર્ષ સુધી પહોંચે એ પહેલા મૃત્યુ પામે છે. અને એમાં પણ 50% એટલે કે 18% લોકો એવા છે કે જેમને ફેમિલી એમની એક્સપેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ છે એ અફોર્ડ ના કરી શકતા એમને મરવા માટે મૂકી દેવા પડ્યા. બાયપાસ સર્જરી છે, વાલ રિપ્લેસમેન્ટ છે, કિડની ડાયાલિસિસ છે, કેન્સર ટ્રીટમેન્ટ છે, તો આ બધી જે એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ છે એમનું ફેમિલી અફોર્ડ કરી નથી શકતું, એટલે એમને પરિસ્થિતિ ના સહારે મૂકી દેવું પડે. આપણે પણ આવું મિત્રો આપણી આજુબાજુ ઘણી જગ્યાએ જોયેલું હોય છે. મિત્રો 5% લોકો એવા હોય છે કે જેમણે 65 વર્ષની ઉંમરે પણ જીવન જીવવા માટે કંઈક ને કંઈક કામ કરતું રહેવું પડે છે. આ ઇમેજની અંદર જે ફોટો છે, ભગવાન દાદા કરીને એક્ટર્સ છે કે એમણે લાઈફની અંદર ઘણી બધી મૂવી કરેલી હતી અને છતાં પણ પૈસા પણ ઘણા કમાણા પણ બચાવ્યા નહીં, અને છેલ્લે 65 યર્સની ઉંમરે પણ એમણે કામ કરવું પડતું હતું જીવન જીવવા માટે. મિત્રો 4% લોકો એવા છે કે જે ખુદ પોતે ઇન્ડિપેન્ડન્ટ છે. આ 4% લોકોને કોઈના કોઈ વેથી પેન્શન આવે છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ આવે છે, રેન્ટલ ઇન્કમ આવે છે, રેસિડ્યુઅલ ઇન્કમ આવે છે, અને આમાં પણ રહેવા ખાવાનું એના સિવાય બીજી કોઈ લક્ઝરિયસ વાત નહીં. અને મિત્રો 100 માંથી 1% લોકો છે એ ખાલી વેલ્ધી છે 60 વર્ષની ઉંમરે, કે જેમને દિલમાં આવ્યું કે ભાઈ આજે કૂતરાને બિસ્કિટ ખવડાવવા છે તો ખવડાવી દીધા, કે જેમને દિલમાં આવ્યું કે ભાઈ આજે કબૂતરને ચણા ખવડાવવા છે તો ખવડાવી દીધા, જેમને દિલમાં આવ્યું કે ભાઈ આજે કોઈ ચેરિટી ને ડોનેશન આપવું છે તો આપી દીધું. તો ઓનલી 1% લોકો જે 60 વર્ષની ઉંમરે વેલ્ધી છે. તો આવી પરિસ્થિતિ આવે છે શું કામ? તો અહીં આપણે જોવા જઈએ તો આપણો જે સેલેરી આવે છે એની અંદર આપણો જે સેલેરીનો પોર્શન છે, તો મેજોરિટી ફેમિલીની અંદર જે સેલેરી છે એની અંદરથી પહેલો પાર્ટ છે એ સ્પેન્ડિંગ એટલે કે ખર્ચામાં જાય છે, અને પછી જો વધે તો એની બચત થાય છે. ક્યારેક બચત થઈ છે, ક્યારેક બચત નથી થતી. તો આને આપણે અનઓર્ગેનાઇઝ પીપલ કહી શકીએ, કે જે લોકો પહેલા ખર્ચો કરે છે અને પછી વધે તો બચત કરે છે. એની બદલે આપણે જોવા જઈએ તો ઓર્ગેનાઇઝ પીપલ કે જેમનો સેલેરી નો પોર્શન છે એની અંદરથી પહેલો સેવિંગ એટલે કે બચત માં જાય છે અને પછી ખર્ચો થાય છે. ફોર એક્ઝામ્પલ 25,000 રૂપિયા સેવિંગ, 25,000 રૂપિયા સેલેરી છે તો 5,000 રૂપિયા સેવિંગ થાય છે અને 20,000 રૂપિયા છે એની અંદર ઘર ખર્ચ છે એ મેનેજ થાય છે. તો ધીસ ઇઝ કોલ્ડ ઓર્ગેનાઇઝ પીપલ. મિત્રો અહીં એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની, જો આપણે આપણા લાઈફની અંદર ફાઇનાન્શિયલી સાઉન્ડ થવું હોય તો આપણો જે મંથલી સેલેરી છે એટલે કે વર્ષના 12 સેલેરી, આમાંથી આપણે જો મહિનાના 2 સેલેરી એટલે કે 12 મહિનામાંથી 2 મહિનાના સેલેરી ને આપણે જો સેવિંગ કરીએ છીએ તો આપણે લાઈફની અંદર રિટાયરમેન્ટ પ્લાનિંગ માં ક્યારેય પણ આપણે પ્રોબ્લેમ આવતો નથી. મિત્રો 1% લોકો છે એ એટ ધ એજ ઓફ 60-65 યર્સ છે. શું કામ વેલ્ધી છે? તો એનું એક ઇક્વેશન છે ફાઇનાન્સ એક્સપર્ટનું કહેવાનું એવું થાય છે કે જો આપણે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ, આ ઇક્વેશન ઉપર આપણે કામ કરીશું તો આપણી જે રિટાયરમેન્ટ લાઈફ છે એ રૂઇન થઈ જવાની છે. જ્યારે બેસ્ટ ઇક્વેશન એ છે કે આપણે ઇન્કમમાંથી પહેલા સેવિંગ કરીએ અને પછી જે વધે એમાં આપણે એક્સપેન્સને મેનેજ કરીએ, અને આપણે જે સેવિંગ કરેલું છે એને આપણે ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટની અંદર કન્વર્ટ કરીએ તો આપણી જે રિટાયરમેન્ટ લાઈફ છે એ રીચ અને વેલ્ધી બની શકે. ઇટ ઇઝ અ પેરાડોક્સ આફ્ટર ધ વર્કિંગ સ્પાન ઓફ ઓવર 40 યર્સ, એટલે કે 40 વર્ષ કામ કર્યા પછી પણ 65 વર્ષની ઉંમરે કંઈક ને કંઈક ઓછું વધે છે. એટલા માટે મેજોરિટી ઓફ ધેમ આર ડિપેન્ડિંગ ઓર આર કમ્પાઇલ્ડ ટુ વર્ક ફોર ધેર લાઇવલીહુડ. મિત્રો આ સ્લાઇડ છે એ બહુ મહત્વની સ્લાઇડ છે. આપણું જે બાળક છે એ સ્ટડી કરતું હોય છે અને વર્ષે લાસ્ટ યર જે ફાઇનલ એક્ઝામ આવે છે એના માટે એને પ્રિપેરેશન માટે 1 વર્ષ મળતું હોય છે. જો બાળક છે એ ફૂલ યર પ્રિપેરેશન કરશે
તો ફર્સ્ટ ક્લાસ આવવાના ચાન્સીસ છે. છેલ્લા 6 મહિનાની અંદર પ્રિપેરેશન કરશે તો સેકન્ડ ક્લાસ આવવાના ચાન્સીસ છે. છેલ્લા 2 મહિનાની અંદર પ્રિપેરેશન કરશે તો ફર્સ્ટ ક્લાસ આવવાના ચાન્સીસ છે. અને એક્ઝામની પહેલા એક જ દિવસથી જો પ્રિપેરેશન કરશે તો ફેલ થવાના 100% ચાન્સીસ છે. તો આપણા રિટાયરમેન્ટ પ્લાનિંગ સાથે પણ કંઈક આવું જ છે. જો આપણી ઉંમર 25 થી લઈને 35 વર્ષની અંદર આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ ચાલુ કરી દઈએ તો આપણું ફર્સ્ટ ક્લાસ રિટાયરમેન્ટ પ્લાનિંગ થશે. 36 થી 45 વર્ષ વચ્ચે આપણે જો રિટાયરમેન્ટ પ્લાનિંગ કરશું તો સેકન્ડ ક્લાસ જેવું થશે. અને 46 થી 55 વર્ષની વચ્ચે જો આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરશું તો ફર્સ્ટ ક્લાસ જેવું રિટાયરમેન્ટ પ્લાનિંગ થશે. તો 55મા વર્ષે છે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે વિચારવું તો ઓલમોસ્ટ આપણે ફેલ જેવું રિઝલ્ટ મળી શકે. એટલે આનો મતલબ એ નથી કે જે લોકો 25 થી 35 વર્ષની એજમાં હોય એટલે કે ભાઈ 25 વર્ષે આજે ઉંમર છે તો હું 35 વર્ષે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરીશ એવું આનો મતલબ નથી. પણ જ્યારે એઝ સૂન એઝ અર્લી પોસિબલ આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે શરૂઆત કરવી જોઈએ. મિત્રો વાય દે ફેલ ટુ પ્લાન, આ લોકો પ્લાન કરવામાં શું કામ ફેલ થાય છે તો એના અમુક અહીંયા આપણે રીઝન છે. ફર્સ્ટ રીઝન છે ડોન્ટ નો હાઉ પ્લાન એન્ડ નોટ રિયલાઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ સેવિંગ. કે એમને ખબર જ નથી હોતી કે ભાઈ પ્લાન કઈ રીતે કરવો અને સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું એમને નોલેજ જ નથી હોતું એટલા માટે એ લોકો પ્લાન નથી કરી શકતા. સેકન્ડ છે લેક ઓફ સ્પેસિફિક ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ. રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેનો કોઈ ગોલ જ નથી હોતો કે ભાઈ આજે મારી ઉંમર 30 વર્ષની છે, આજથી 30 વર્ષ પછી એટલે કે 60મા વર્ષે જ્યારે હું રિટાયર થઈશ તો આજે મારા ઘરનો ખર્ચો 20,000 રૂપિયા છે તો 60મા વર્ષે એ ખર્ચો કેટલો હશે તો એ ખર્ચાને પહોંચી વળવા માટે મારે આજે કેટલું સેવિંગ કરવું પડશે તો એ રીતે કોઈ એનાલિસિસ કરતું જ નથી, બેસીને એનાલિસિસ થતું જ નથી. તો લેક ઓફ સ્પેસિફિક ગોલ અને ઓબ્જેક્ટિવને લીધે પ્લાનિંગ કરવામાં ફેલ થઈ શકે. બીજું છે અત્યારના મલ્ટિટ્યુડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ચોઇસીસ. ઇન્વેસ્ટમેન્ટ માટેની અત્યારના ઘણી ચોઇસ હોય છે કે જેની અંદર લોકો કન્ફ્યુઝ થતા હોય છે. ચોથું છે ઓલવેઝ પોસ્ટપોન પ્લાનિંગ અને વેઇટિંગ ફોર ફેવરેબલ ટાઈમ એન્ડ મની વિચ આર રેરલી હેપન્સ. મતલબ આપણે જ્યારે જોઈએ ત્યારે પોસ્ટપોન જ કરતા જઈએ છીએ કે ભાઈ અત્યારના નથી કરવું. ફોર એક્ઝામ્પલ 25 થી 30 વર્ષની વચ્ચે આપણે જોવા જઈએ તો ત્યારે આપણે કાંઈ જોબ સ્ટાર્ટ થઈ હોય છે, મેરેજ થયા હોય છે. 35 થી લઈ અને 40 વર્ષની વચ્ચે જોવા જઈએ તો ફેમિલી લાયબિલિટી આપણા ઉપર હોય છે. 40 થી લઈ અને 50 વર્ષ વચ્ચે જોવા જઈએ તો બાળકોના હાયર એજ્યુકેશનના એક્સપેન્સ વધતા જતા હોય છે. અને 50 થી 60 વર્ષ વચ્ચે આપણે જ્યારે રિયલાઇઝ થાય છે ત્યારે એવું વિચાર આવે છે કે ભાઈ અત્યારના ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, અત્યારના ક્યાંકથી આપણે પૈસા મળતા હોય તો એ પહેલા આપણે જોઈએ. મિત્રો અહીંયા મારું ખાલી એક જ તમને કહેવાનું છે કે આના ઉપર મને એક સ્ટોરી આપની સાથે શેર કરવાની ઈચ્છા થાય છે કે એક ગામની અંદર એક વ્યક્તિ છે એ શેઠને ત્યાં કામે નોકરી ઉપર લાગ્યો. એટલે એનું કામ ખાલી સિમ્પલ હતું કે શેઠના જે જગ્યા હતી અહીંયા એની પાસે 100 ઊંટ હતા અને એ 100 ઊંટ અને સાચવવાનું કામ હતું એનું. એટલે શેઠ એને કહીને જતા કે ભાઈ આ 100 ઊંટ છે એ સૂઈ જાય ત્યારે તારે સૂઈ જવાનું છે. આજે પહેલો દિવસ હતો, દિવસ પસાર થઈ ગયો, રાત પડી એટલે એણે ધીરે ધીરે બધા ઊંટને સુવડાવવાને પ્રયત્ન ચાલુ કર્યા. પણ ઊંટ છે કે માનતો નથી, એક પણ ઊંટ સૂતો નહીં અને એ ભાઈ એ નોકર પણ સૂતો નહીં. પહેલો દિવસ નીકળી ગયો, બીજો દિવસ આવ્યો, બીજા દિવસે પણ પરિસ્થિતિ સેમ જ અને ત્રીજો દિવસ આવ્યો, ત્રીજા દિવસે પણ દિવસો પસાર થઈ ગયા પણ મહેનતને લીધે 99 ઊંટ છે એ સૂઈ ગયા. છેલ્લે ખૂણામાં એક ઊંટ હતું એ જાગતું હતું. એટલે આજે એને થોડીક રાહત થઈ કે આજે આ ઊંટને હું છોડાવી દઈશ તો મને સુવા મળશે. અને એ પહોંચ્યો એ ઊંટ પાસે. ઊંટને ઘણી વખત થોડી ઘણી આમ લાત મારી સુવડાવવાની કોશિશ કરી પણ ઊંટ માનતું નહોતું અને છેવટે ગળામાં જે ઘંટ હતો એ ઘંટ હાથમાં આવી ગયો અને એ ખેંચવા ગયો, એમાં ઘંટનો અવાજ આવવા માંડ્યો. એટલે ધીરે 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 બધા ઊંટ છે એ પાછા જાગી ગયા અને હવે નક્કી કરી નાખ્યું કે ભાઈ આ નોકરી આપણે કરવી નથી. પણ બાજુમાં જે ભાઈ હતા એની પાસે ગયો કે ભાઈ આનું મારે શું સોલ્યુશન કાઢવું. એટલે એને સલાહ આપી કે ભાઈ તારી પહેલા એક છોકરો હતો અહીંયા કામ કરતો હતો, તું એની પાસે જા, એ કઈ રીતે સુવડાવતો હતો. એટલે એ વ્યક્તિ છે એની પાસે ગયો અને પૂછ્યું કે ભાઈ તું અહીંયા કઈ રીતે આ બધા ઊંટને એકી સાથે સુવડાવી દેતો. એટલે એણે સિમ્પલ જવાબ આપ્યો કે ભાઈ શેઠ જ્યારે વયા જતા ત્યારે હું સૂઈ જતો હતો, ઊંટને શું હોય તો શું હોય, ના શું હોય તો કાંઈ નહીં. એટલે મિત્રો આ વાત છે, આ વાર્તા, આ સ્ટોરી છે એ આપણી લાઈફ સાથે પણ રિલેટેડ છે કે આપણી લાઈફની અંદર પણ 100 પ્રોબ્લેમ હોય છે. આપણે એક જ પ્રોબ્લેમને સુલટાવા જશું તો બીજા પાછા પ્રોબ્લેમ છે એ વધી જવાના છે.
તો આપણે પ્રોબ્લેમને સોલ્વ કરતા કરતા એના કરતા એમાંથી આપણે બહાર કઈ રીતે આવીએ એ વસ્તુ વિચારવાની છે. અને લાસ્ટ છે નો વન પરસ્યુડ ધેમ ટુ પ્લાન એક્ટ ઇમિડિયેટલી, એટલે એમણે કોઈને બેસીને સમજાવ્યું નથી કે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે એ કઈ રીતે કરી શકીએ, એના ઉપર ઇમિડિયેટ એક્શન કઈ રીતે લઈ શકીએ એ કોઈ એમને સમજાવ્યું નથી. મિત્રો આ ઇમેજની અંદર આપણને એક રિટાયરમેન્ટ કોર્પસ આપણું દેખાય છે, અને સાથે સાથે આપણે જોવા જઈએ 25 વર્ષની એજ મારી જો હશે તો મને રિટાયરમેન્ટ પ્લાનિંગ મારા માટે ઇઝી હશે. 35 વર્ષ હશે તો મારા માટે થોડુંક ટફ હશે. 45 વર્ષ હશે તો થોડુંક ટફ થશે. 50 વર્ષ હશે તો ઘણું હાર્ડ પડશે, અને 55 વર્ષ હશે તો ઓલમોસ્ટ ફેલ થવાના ચાન્સીસ વધારે છે. તો સેમ આપણે જે રિટાયરમેન્ટ છે નાની ઉંમરમાં આપણે સ્ટાર્ટ કરી દીધું હોય તો આપણે એને અચીવ કરી શકીએ. મતલબ ઉપર લખેલું છે કે ધ લોંગર વી વેઇટ ધ લેબોરિયસ સ્ટીપર એન્ડ હાર્ડર ટુ ક્લાઇમ્બ એન્ડ અકમ્પ્લિશ. મિત્રો 4 સ્ટેપ ઓફ ફાઇનાન્શિયલ સક્સેસ. ફાઇનાન્શિયલ સક્સેસ માટેના આ 4 સ્ટેપ છે. ફર્સ્ટ, સેટ ધ ફાઇનાન્શિયલ ગોલ, એટલે કે આપણે પહેલા ગોલ ડિસાઇડ કરવો જોઈએ, જે આપણે કરી લીધો છે ઓલરેડી રિટાયરમેન્ટ પ્લાનિંગનો. તો ગીવ ધેમ પ્રાયોરિટી, એટલે કે એને આપણે પ્રાયોરિટી આપવી જોઈએ, અને ટેક એક્શન ઇમિડિયેટલી, આજે જ એના રિલેટેડ આપણે એક્શન લઈ લેવું જોઈએ. અને ધીરે ધીરે આપણે સેવિંગ વધારવું જોઈએ, અને ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ વિશેનું નોલેજ પણ આપણે સાથે સાથે વધારતું રહેવું જોઈએ. મિત્રો પ્લાન એક્ટ રાઇટ નાઉ એન્ડ અકમ્પ્લિશ ફાઇનાન્શિયલ ફ્રીડમ કમ્ફર્ટેબલી. જો આ 4 સ્ટેપ ઉપર આપણે કામ કરીશું તો આપણું રિટાયરમેન્ટ પ્લાનિંગ છે એ ઇઝી બની જશે. મિત્રો એક કહેવત છે કે જર્ની ઓફ 1000 માઇલ્સ સ્ટાર્ટ વિથ એ સિંગલ સ્ટેપ. જો આપણે 1000 સ્ટેપ ચાલવા હોય તો આપણે પહેલું સ્ટેપ છે એ મૂકવું પડે. તો આપણે જે પ્લાનિંગ કરીએ છીએ એમાં રિટાયરમેન્ટ માટે જે કોર્પસ છે એ મોટું હોઈ શકે, તો એના માટે અત્યારના જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની અમાઉન્ટ છે એ પણ મોટી હોઈ શકે, પણ એના માટે આપણે આજે એક સ્ટેપ આગળ વધવું પડે. જે કેલ્ક્યુલેશન છે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. મિત્રો આપણે અત્યાર સુધી જે જોયું છે એ આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ શું કામ કરવું જોઈએ એ આપણે જોયું છે. હવે આપણે જોશું કે રિટાયરમેન્ટ પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ. તો એના માટે આપણે બેઝિક જે ફાઇનાન્સ છે એ આપણે સમજવું જરૂરી છે. મિત્રો અહીં આપણે સ્ક્રીન ઉપર 2 કોઈન દેખાતા હશે. ફર્સ્ટ લેફ્ટ સાઈડ જે કોઈન છે ને એ કોઈન છે રાઈટ સાઈડ છે. જસ્ટ થિંક કે લેફ્ટ સાઈડમાં જે કોઈન છે એને જોઈને આપણે શું વિચાર આવે છે. જસ્ટ થિંક એ કપલ ઓફ સેકન્ડ. મિત્રો તો કે એક કોઈન જોઈને આપણને એવું દેખાય છે કે 1950 ની અંદર 1 રૂપિયાની અંદર ઘઉં આવી જતા, જ્યારે રાઈટ સાઈડની અંદર જે ડાઉન સાઈડ કોઈન છે તો અત્યારે આપણે જોવા જઈએ છીએ તો 1 રૂપિયાની અંદર થમ્સઅપ મતલબ એક થેંગો આવે. અત્યારે 1 રૂપિયાની અંદર કંઈ આવતું નથી. મિત્રો આપણે એક ક્વેશ્ચન પૂછું છું કે આજે આપણો જે ઘરનો ખર્ચો છે આજથી 5 વર્ષ પહેલા આટલો જ હતો કે આના કરતાં ઓછો હતો? તો ઓબ્વિયસલી આન્સર છે કે આના કરતાં ઓછો હતો. મિત્રો બીજો એક ક્વેશ્ચન આપણે પૂછો છો કે આજનો જે આપણો ખર્ચો છે તો આવતા 5 વર્ષમાં, એટલે કે હવે પછીના 5 વર્ષે આ ખર્ચો એટલે જ રહેશે કે વધશે? તો ઓબ્વિયસલી આન્સર છે વધશે. તો આપણો જે ખર્ચો છે એનું વધવાનું કારણ શું હોઈ શકે? તો નટસેલની અંદર આપણે જોવા જઈએ તો એક છે ઇન્ફ્લેશન, મોંઘવારી. બીજું આપણે જોવા જઈએ તો અત્યારના લાઇફસ્ટાઇલ એક્સપેન્સ છે એ આપણા ખૂબ જ વધી ગયા છે. જે બેઝિક આપણી જરૂરિયાત હતી રોટી કપડાં મકાન, એના કરતાં પણ આપણે જે લાઇફસ્ટાઇલ રિલેટેડ એક્સપેન્સ છે એ ડે બાય ડે વધતા રહે છે. અને ત્રીજું આપણે જોવા જઈએ તો ટેક્સ. જેમ જેમ કન્ટ્રી ડેવલપ થતી જશે એમ ટેક્સ છે એ વધતો જશે. તો નટસેલની અંદર આ 3 રીઝનને આપણે ગણી શકીએ. મિત્રો હવે આપણે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ શું છે એ આપણે સમજીએ. મિત્રો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટની અંદર ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ શું છે આઈડિયા ક્લિયર હોતો નથી. તો સેવિંગ મીન્સ કે આપણા પૈસા છે આપણે સેફ જગ્યાએ આપણે એને રાખીએ, એને આપણે સેવિંગ કહી શકીએ, કે જ્યાં આપણે મિનિમમ રિટર્ન મળતું હોય, કે જ્યાં રિસ્ક ઓછું હોય અને આપણી લાઈફના જે શોર્ટ ટર્મ ગોલ હોય તેને આપણે ત્યાંથી પૂરા કરી શકીએ, અને જ્યારે પૈસા જોતા હોય ત્યાંથી આપણે મળી જાય.
ઇન્વેસ્ટમેન્ટ છે તો એમાં આપણે પરચેસિંગ એન એસેટ એટલે આપણે કોઈ એસેટ પરચેસ કરીએ છીએ કે જેની અંદર પોસિબિલિટી છે કે આપણને હાઈ રિટર્ન આપશે, એમાં રિસ્ક પણ થોડુંક હાઈ હોય છે અને લાંબા ગાળાના જે આપણા લાઈફના ગોલ છે, જેમ કે રિટાયરમેન્ટ, આપણો જે રિટાયરમેન્ટ લાઈફનો ગોલ છે, ચિલ્ડ્રન એજ્યુકેશન છે, ચિલ્ડ્રન મેરેજ છે, તો આ બધા ગોલને આપણે ઇન્વેસ્ટમેન્ટથી ફૂલફિલ કરી શકીએ અને લેસ લિક્વિડ હોય છે. એટલે આપણે હવે સમજીએ કે સેવિંગ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ માઇનસ એક્સપેન્સ, એટલે કે ભાઈ આપણે ઇન્કમમાંથી એક્સપેન્સ બાદ કરીએ, જે આપણે આગળ ફોર્મ્યુલા જોયેલી હતી. અને ઇન્વેસ્ટમેન્ટ એટલે શું છે કે જે તમારું સેવિંગ છે એમાંથી ઇમરજન્સી ફંડને આપણે બાદ કરવું પડે અને બાકીની જે અમાઉન્ટ છે એને આપણે ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરવી પડે. મિત્રો, ઇમરજન્સી ફંડ છે એના વિશે હું 1 મિનિટ આપણે વાત કહીશ. હાલની જે પરિસ્થિતિ ચાલે છે અત્યારના COVID-19ની, તો એની અંદર ઘણી કંપનીની અંદર ઘણી કંપની બંધ થઈ ગઈ છે, ઘણા એમ્પ્લોયની 50% સેલેરી આવે છે, ઘણા એમ્પ્લોયની સેલેરી બંધ છે. તો અત્યારના આપણે આ સ્ટેપ ઉપર ધ્યાન આપવું જરૂરી છે કે આપણે એક ઇમરજન્સી ફંડ ક્રિએટ કરવું જોઈએ કે જે આપણે ભવિષ્યની અંદર આવી કોઈ પરિસ્થિતિ આવે કે આપણે બિઝનેસમાં નુકસાન જાય કે આપણે નોકરી છે એ છૂટી જાય કે રિસેશનનો પીરિયડ આવે ત્યારે આપણે યુઝફુલ થઈ શકે. તો મારી રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ આપણો જે મંથલી સેલેરી છે એને મલ્ટીપ્લાય બાય 6 એટલે કે 6 મહિનાનો સેલેરી છે આપણે ઇમરજન્સી ફંડ તરીકે રાખવું જોઈએ કે ભવિષ્યની અંદર ક્યારેય બી આવી કોઈ તકલીફ આવે તો આપણે ફાઇનાન્શિયલી ક્રંચ ના આવે. મિત્રો, રિમેમ્બર કે સેવિંગ ઇઝ ઇક્વલ ટુ પ્રોટેક્શન ઓફ મની, કે સેવિંગ છે એ મની, પૈસાને ખાલી પ્રોટેક્ટ કરે છે, એનો ગ્રોથ નથી કરતો. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્રિએશન ઓફ મની, કે ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણા પૈસાને મલ્ટીપ્લાય કરે છે, એટલે કે ક્રિએશન ઓફ મની. તો ઇન્ડિયાની અંદર બે ટાઈપની એસેટ છે એ ફેમસ છે, એક ફિઝિકલ એસેટ છે અને એક ફાઇનાન્શિયલ એસેટ છે. તો ફિઝિકલી એસેટ એટલે કે આપણે જેને જોઈ શકીએ, આપણે જેને ફીલ કરી શકીએ, આપણે જેને રાખી શકીએ, આપણે જેને કલેક્ટ કરી શકીએ, આપણે ફિઝિકલ એસેટ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, હાઉસ છે, પ્રોપર્ટી છે, ફ્લેટ છે, જમીન છે, એને આપણે ગણી શકીએ ફિઝિકલ એસેટમાં. ગોલ્ડ છે, સિલ્વર છે, એન્ટિક કોઈ બી વસ્તુ છે એને આપણે ફિઝિકલ એસેટમાં ગણી શકીએ. કાર છે એને આપણે ફિઝિકલ એસેટમાં ગણી શકીએ. અને ફાઇનાન્શિયલ એસેટ આપણે જોવા જઈએ તો ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એટલે ઇનડાયરેક્ટ ફોર્મ છે ઇન્વેસ્ટમેન્ટ કે જેની અંદર સેવિંગ એકાઉન્ટ આપણે ગણી શકીએ, ફિક્સ ડિપોઝિટ ગણી શકીએ, બોન્ડ્સ ગણી શકીએ, સ્ટોક માર્કેટ ઇક્વિટી ગણી શકીએ, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ગણી શકીએ, ઇન્સ્યોરન્સ પણ આપણે એને ગણી શકીએ. તો આ બધી ફાઇનાન્શિયલ એસેટ છે. મિત્રો, દરેક એસેટ છે એના ફાયદા અને એનો સમયગાળો ફિક્સ છે. આપણો જે કંઈ બી ફાઇનાન્શિયલ ગોલ હોય એ ગોલ અનુરૂપ આપણે એ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કે સેવિંગ કરી શકીએ. મિત્રો, આ જે સ્લાઇડ છે એ ખૂબ જ મહત્વની છે. આપણે જે આગળ રિટાયરમેન્ટની વાતો બધી કરી લીધી, જે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કઈ રીતે કરવું એ આ સ્લાઇડની અંદર આપણે જોઈશું. મિત્રો, અહીં એક આપણે ટેબલ દેખાય છે, એની પહેલા આપણે જોવા જઈએ તો અહીં આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે 60 વર્ષે આપણે રિટાયર્ડ થશું અને જે મંથલી હાઉસ હોલ્ડ એક્સપેન્સ છે એ આપણો 20,000 રૂપિયાનો ખર્ચો છે. અને આપણે એવું પણ અઝ્યુમ કરીએ છીએ આપણે 60 થી લઈ અને 80 વર્ષ સુધી જીવવાના છીએ, એટલે કે 60 વર્ષ પછીના 20 વર્ષ સુધી. તો હવે મારી સાથે તમે રહેજો આ ચાર્ટની અંદર. આ ટેબલ આપણે જોવા જશું તો ટેબલની જે ફર્સ્ટ કોલમ છે એ ફર્સ્ટ કોલમની અંદર આપણે એજ મેન્શન કરેલી છે. સેકન્ડ કોલમમાં કરંટ મંથલી એક્સપેન્સ એટલે કે હાલનો ઘર ખર્ચ જે છે એ મેન્શન કરેલું છે. આ વેરિએશન હોઈ શકે, કોઈનો 10,000 હોઈ શકે, કોઈનો 20,000 હોઈ શકે, કોઈનો 50,000 પણ હોઈ શકે, પણ જસ્ટ અહીં આપણે એક્ઝામ્પલ માટે 20,000 રૂપિયા મેન્શન કરેલા છે. ત્રીજી કોલમની અંદર વાર્ષિક ઘર ખર્ચ કેટલો છે એ મેન્શન કરેલું છે. ચોથી કોલમની અંદર આ જે ખર્ચો મંથલી છે એ 60 વર્ષે મંથલી કેટલો હશે એ મેન્શન કરેલું છે. પાંચમા કોલમની અંદર વર્ષે કેટલો જોશે એ મેન્શન કરેલું છે. છઠ્ઠા કોલમની અંદર 60 થી લઈને 80 વર્ષ સુધી જો આપણે હયાત હોય છે તો આપણે ટોટલ રિટાયરમેન્ટ કિટી કેટલી રિક્વાયર્ડ થશે એ મેન્શન કરેલું છે. અને લાસ્ટ કોલમની અંદર આપણી પાસે અત્યારના ઇન્વેસ્ટમેન્ટના ડ્યુરેશન એટલે કે કેટલા વર્ષો બાકી છે એ મેન્શન કરેલું છે. અહીં આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે માની લો કોઈ વ્યક્તિની ઉંમર આજે 30 વર્ષની છે અને એનો ઘર ખર્ચ છે એ 20,000 રૂપિયા છે, એટલે કે 12 મહિનાનો થશે 2,40,000 રૂપિયા. આજે જે 20,000 રૂપિયા છે એટલે કે એ વ્યક્તિની ઉંમર જ્યારે 60 વર્ષની થશે એટલે કે આજથી લઈ અને પછીના 30 વર્ષ પછી એ 20,000 રૂપિયા થઈ જશે 1,14,870 રૂપિયા પર મંથ. એને આપણે યરલી કન્વર્ટ કરીએ તો થઈ જશે 13,78,440 રૂપિયા.
હવે આપણે 60 થી લઈને 80 વર્ષ એટલે કે 20 વર્ષ સુધી માની લ્યો આપણે હયાત છીએ, તો એક વર્ષના 13,78,440 એને મલ્ટીપ્લાય બાય 20 એટલે 2,75,68,880 રૂપિયાની આપણે જરૂરિયાત રહેશે અને આપણી પાસે 30 વર્ષનો સમયગાળો છે. તો મિત્રો મારું પ્લાનિંગ એવું હોવું જોઈએ કે એટ ધ એજ ઓફ 60 વર્ષ પહેલા મારી પાસે 3.25 કરોડ રૂપિયા કઈ રીતે બને એ ટાઈપનું મારું પ્લાનિંગ હોવું જોઈએ. હજી એકવાર આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે આજે કોઈ વ્યક્તિની ઉંમર 40 વર્ષની છે, 20,000 રૂપિયા કરંટ હાઉસ હોલ્ડ એક્સપેન્સ છે, એટલે વર્ષના થઈ 2,40,000 રૂપિયા. જ્યારે વ્યક્તિની ઉંમર 60 વર્ષની એટલે કે આજ પછી 20 વર્ષ પછી દર મહિને 64,143 રૂપિયા જોશે, એટલે કે વર્ષના થયા 7,69,716 રૂપિયા અને 60 થી લઈને 80 વર્ષના કોર્પસ થયું 1,53,94,320 રૂપિયા. એટલે કે 40 વર્ષની મારી ઉંમર છે, 20 વર્ષ પછી એટલે કે મારી પાસે 20 વર્ષનો ડ્યુરેશન છે. અહીં આપણે જે મોંઘવારી છે, ઇન્ફ્લેશન છે, એ આપણે વર્ષે 6% થાય એ પ્રમાણે આમાં કેલ્ક્યુલેટ કરેલું છે. મિત્રો આઈ હોપ યુ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટેબલ. તો આપણે ફાઇનાન્શિયલ અને એસેટની અંદર ફાઇનાન્શિયલ અને ફિઝિકલ બંને એસેટ આપણે જોઈ. અહીં આપણે આજે જે વાત કરવાના છે એમાં ફાઇનાન્શિયલ એસેટ વિશે વાત કરવાના છે અને એમાં પણ ખાસ કરીને ઇક્વિટી, સ્ટોક માર્કેટ. મિત્રો આપણે જ્યારે આ શબ્દ સાંભળીએ છીએ ઇક્વિટી, શેર બજાર, સ્ટોક માર્કેટ, ત્યારે આપણા માઇન્ડની અંદર પહેલો વિચાર એવો જ આવે છે કે ભાઈ પૈસા છે આની અંદર ડૂબી જાય છે, કારણ કે આપણા કોઈ ભાઈએ પૈસા રોકેલા છે, કોઈ મામાએ રોકેલા છે કે કોઈ કાકાએ રોકેલા છે, તો બધાના પૈસા છે એ શેર બજારમાં ડૂબી ગયા છે. તો આપણું એક મેન્ટાલિટી થઈ કે ભાઈ શેર બજારમાં પૈસા ક્યારેય રોકાય નહીં, શેર બજારમાં પૈસા છે એ ડૂબી જાય. પણ જો એ હકીકત હોત તો શેર બજાર છે ચાલુ ના હોત, શેર બજાર છે એ બંધ થઈ ગયું હોત. મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ છે એ નુકસાન કરે છે તો એની પાછળ એના બે કારણો હોય છે. એક કારણ એવું હોય છે કે સમજ નથી હોતી અને બીજું કારણ એવું હોય છે કે સમય નથી હોતો. હવે જ્યારે હું ઇક્વિટીની અંદર પૈસા રોકતો હોઉં તો મને સમજ હોવી જોઈએ કે ભાઈ મારે કઈ કંપનીની અંદર પૈસા રોકવા જોઈએ. ફોર એક્ઝામ્પલ આજે મને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે કઈ કંપનીમાં પૈસા રોકવા જોઈએ, એનું ફંડામેન્ટલ કેવું છે, કંપની ક્યારથી ચાલુ થઈ હતી, કંપની એક અત્યાર સુધીમાં કેટલો ગ્રોથ કરેલો છે, કંપની ઉપર કેટલું ડેટ છે, કંપનીનું 5, 10, 15 વર્ષની અંદર શું ફ્યુચર પ્લાન છે. તો આ બધી ડિટેલ્સ મારી પાસે હોવી જોઈએ અને આપણે કહી શકીએ કે સમજ. તો મિત્રો નોર્મલી જો આ સમજ આપણને હોય તો આપણે ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ કે આજે મને કાર ચલાવતા નથી આવડતી અને છતાં પણ જો હું કાર ચલાવું છું અને મારું એક્સિડન્ટ થાય છે તો આમાં મિસ્ટેક આપણે કોની ગણી શકીએ? ઓબ્વિયસલી મારી જ ગણી શકીએ, કારણ કે મને કાર ચલાવવાની સમજ નથી. તો સમજ હોવી જરૂરી છે અને બીજી વસ્તુ છે કે સમય હોવો જરૂરી છે. તો આ બધી વસ્તુનું રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે આપણી પાસે સમય હોવો જરૂરી છે. મિત્રો આ સ્લાઇડની અંદર આપણે જોવા જઈએ છીએ તો ઇક્વિટી છે એ આપણે આપણી રૂટીન લાઈફની અંદર ડે બાય ડે એનાથી આપણે પરિચિત છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા વચ્ચે આપણે એક ક્લોક દેખાય છે, જે ક્લોકની અંદર આપણે જોવા જઈએ તો સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીમાં આપણે જે કંપનીની જે આપણે પ્રોડક્ટ યુઝ કરીએ છીએ દરેક કંપનીના સ્ટોક છે એ ઇક્વિટી ઉપર લિસ્ટેડ છે. ફોર એક્ઝામ્પલ 6 વાગે આપણે જોવા જઈએ તો કોલગેટ યુઝ કરીએ છીએ તો કોલગેટનો ઓલરેડી સ્ટોક છે, ભારતી એરટેલ, નેસ્લે છે, ટાટા મોટર્સ છે, મારુતિ છે, ઇન્ફોસિસ છે, TCS છે, ICICI બેંક છે, ગોદરેજ છે, HDFC છે, હીરો હોન્ડા છે, રિલાયન્સ છે, ONGC છે, L&T છે, ક્રિસિલ છે, પીડીલાઇટ છે, આદિત્ય બિરલા નુવો છે, એક્સાઇડ છે, સન ફાર્મા છે, યુનાઇટેડ સ્પિરિટ છે, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ છે. તો આ બધી વસ્તુ, બધી કંપની છે એની પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ અને એની પાછળ એ પ્રોડક્ટ પાછળ આપણે મેક્સિમમ પૈસા પણ ખર્ચીએ છીએ, છતાં એના સ્ટોકની અંદર આપણે પૈસા રોકવાની અંદર ક્યાંક ને ક્યાંક અચકાય છે. મિત્રો ઇક્વિટી ઇન અવર ડેઇલી લાઈફ, આપણે ડેઇલી લાઈફ પણ ઇક્વિટી સાથે કનેક્ટેડ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ચાર્ટ દેખાય છે, અહીં એક આપણે ઘર, આપણા ઘરની અંદર પણ આપ જોશો તો આપણે મેજોરિટી વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ લેફ્ટ સાઈડ છે ઉપર, તો આપણે એસી જે યુઝ કરીએ છીએ તો હિટાચી, બ્લુ સ્ટાર, વોલ્ટાસ. પછી પ્લાયવુડ છે તો ગ્રીન પ્લાય કંપની છે, ફેન છે તો હેવલ્સ, ક્રોમ્પ્ટન, બજાજ ઇલેક્ટ્રિક. આપણે જે કાર યુઝ કરીએ છીએ એની અંદર બેટરી જે આવે છે અમર રાજા એમરોન કંપનીની આવે છે.
કાર છે આપણે મારુતિ છે, મહિન્દ્રા છે, ટાટા મોટર્સની યુઝ કરી રહ્યા. એની અંદર જે ટાયર થાય છે, જેકે ટાયર, એપોલો ટાયર, એમઆરએફ ટાયર. આપણે જે ક્લોથ પહેરીએ છીએ, અરવિંદ છે કે રેમન્ડ કંપનીના પહેરીએ છીએ. જ્વેલરી પહેરીએ છીએ તો ટાઇટન, ટીબીઝેડ, પીસી જ્વેલર. આપણે જે શૂઝ કે ચપ્પલ પહેરીએ છીએ તો રિલેક્સો, બાટા, લિબર્ટી. એટલે આપણે જોવા જઈએ તો આપણા ઘરની અંદર પણ ઘણી એવી પ્રોડક્ટ છે કે જે કંપનીના સ્ટોક છે એક્સચેન્જ પર લિસ્ટેડ છે અને આપણે કંપનીની વસ્તુ ઓલરેડી યુઝ કરીએ છીએ, છતાં પણ આપણે એના સ્ટોકમાં પૈસા રોકવા માટે ક્યાંક ને ક્યાંક અચકાઈએ છીએ. પાછી આ સ્લાઇડની અંદર પણ તમે જોઈ શકો છો, આપણે જે ટાઇલ્સ છે તો કજારિયા કંપનીની આવે છે. કુકર છે તો આપણે પ્રેસ્ટીજ કંપનીનું યુઝ કરીએ છીએ, હોકિન્સ કંપનીનું આપણે યુઝ કરીએ છીએ ટૂંકમાં. એટલે આપણા ઘરના ખૂણાની અંદર પણ ઇક્વિટી કનેક્ટેડ છે. મિત્રો પ્રોફિટ ડ્રાઇવ્સ ધ પ્રાઇસ. 1979 ની અંદર જે સેન્સેક્સ છે એ 100 પોઈન્ટથી સ્ટાર્ટ થયું હતું. હવે ત્યારે કોઈ વ્યક્તિએ 1 લાખ રૂપિયા જો ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય અને આજે આપણે 2020ની અંદર છીએ, એટલે ઇન્ડેક્સ 33,300નો છે. જે 100 પોઈન્ટ વાળો હતો એ આજે 33,300નો છે. એટલે કે ત્યારે જો કોઈ 1 લાખ રૂપિયા રોકેલા હોત તો આજે એની વેલ્યુ 3,30,00,000 રૂપિયા બની હોત. એટલે કે છેલ્લા 41 વર્ષની અંદર બીએસસી સેન્સેક્સ છે એવરેજ 16.5% જેટલું રિટર્ન આપેલું છે. આ જે ફિગર છે એ 1 જૂન 2020નો છે અને આટલા વર્ષની અંદર આપણે જોવા જઈએ તો આની અંદર 2 વોર્સ થઈ ગયા, 3 મેજર ફાઇનાન્શિયલ કેન્ડલ પણ થઈ ગયા, 2 પ્રાઇમ મિનિસ્ટરના મર્ડર પણ થઈ ગયા, યુએસએ લેમેન બ્રધર્સ ના ક્રાઇસિસ પણ આવી ગયા, છેલ્લા 3 રિસેશનરી પીરિયડ પણ નીકળી ગયા, 10 ડિફરન્ટ ગવર્મેન્ટ એન્ડ અનફેર શેર એન્ડ નેચરલ ડિઝાસ્ટર. આ બધું થઈ ગયું હોવા છતાં પણ જે બીએસસી સેન્સેક્સ છે 16.5%નું રિટર્ન આપેલું છે. મિત્રો હવે જે આપણે વાત કરવાના છે મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ વાત કરશું. તો આ બે જે સેન્ટેન્સ છે એમાંથી જે એક સેન્ટેન્સ છે એમાંથી ક્યારેક આપણે વાંચીને પાછળ આગળ જોતા નથી. તો જે સેન્ટેન્સ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, પ્લીઝ રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ. તો મિત્રો આ જ્યારે આપણે સેન્ટેન્સ વાંચીએ છીએ ત્યારે એવું થાય છે કે ભાઈ આ માર્કેટ રિસ્ક સાથે કનેક્ટ છે, આમાં પૈસા ન રોકાય. આપણા માઇન્ડની અંદર એવો વિચાર આવે છે એટલે આપણે અહીંયાથી સ્ટોપ થઈ જાય. પણ આપણે ક્યારેય એ ટ્રાય નથી કરેલી કે ભાઈ માર્કેટ રિસ્ક શું છે. તો આજે આપણે સમજીએ કે માર્કેટ રિસ્ક શું છે. ફોર એક્ઝામ્પલ હું આપને કહું કે મારુતિ કંપની છે એની કાર છે એ ફેસ્ટિવલ એટલે કે દિવાળીના ફેસ્ટિવલ ઉપર વધારે સેલ થશે કે જૂન મહિનાની અંદર વધારે સેલ થશે? ઓબ્વિયસલી આન્સર છે કે દિવાળીના ફેસ્ટિવલ ઉપર ગાડી છે વધારે સેલ થશે, જૂન મહિનામાં એટલી સેલ નહીં થાય. તો મિત્રો બિઝનેસ છે એ દરેક મહિને સરખો નથી હોતો, ટર્નઓવર છે દરેક મહિને સરખું નથી હોતું. જે લોકો બિઝનેસ કરતા હશે એમને આઈડિયા હશે કે ભાઈ ટર્નઓવર છે કે બાય સેલ છે દરેક મહિને સરખું હોતું નથી, કોઈ મહિને વધારે હોય તો કોઈ મહિને ઓછું હતું. તો ધીસ ઇઝ કોલ્ડ અ માર્કેટ રિસ્ક, કે આને આપણે માર્કેટ રિસ્ક કહી શકીએ. રિસ્ક એટલે લોસ એવું આપણે માની શકાય નહીં. રિસ્ક એટલે અનસર્ટેનિટી. ફોર એક્ઝામ્પલ કે આજે માની લો કે તમે ગોલ્ડ પરચેસ કરો છો, તો આજે જે ગોલ્ડનો પ્રાઇસ છે કાલે ગોલ્ડનો પ્રાઇસ છે એ જ રહેવાનો છે કે વધવાનો છે, ઘટવાનો છે? ઓબ્વિયસલી વધી પણ શકે અને ઘટી પણ શકે. તો આજે આપણે ગોલ્ડ પણ છે તો એ પણ માર્કેટ સાથે કનેક્ટેડ છે. ફોર એક્ઝામ્પલ આજે હું ફિક્સ ડિપોઝિટની અંદર પૈસા મૂકું છું તો આજનો જે રેટ છે એ જ ભવિષ્યની અંદર સેમ રહેવાનો છે કે વધશે કે ઘટશે? ઓબ્વિયસલી એમાં પણ વધારો ઘટાડો આવશે. તો ફિક્સ ડિપોઝિટ છે એમાં પણ ઇન્ટરેસ્ટ રિસ્ક છે એ રહેલું છે. તો મિત્રો રિસ્ક છે એ દરેક જગ્યાએ છે. જો તમે રિસ્કને જોશો તો તમને ઓપોર્ચ્યુનિટી નહીં દેખાય, અને ઓપોર્ચ્યુનિટી તમે જોશો તો તમને રિસ્ક નહીં દેખાય. અને બીજું જે સેન્ટેન્સ છે મ્યુચ્યુઅલ ફંડ સહી છે. તમે ઘણી જગ્યાએ હોલ્ડિંગ બી જોયેલા હશે, ટીવીની અંદર એડવર્ટાઇઝમેન્ટ પણ જોયેલી હશે. તો એ વસ્તુ સાચી છે કે મ્યુચ્યુઅલ ફંડ છે એ સહી છે, પણ મ્યુચ્યુઅલ ફંડ છે ઓલવેઝ લોંગ ટર્મની અંદર છે આપણને ઇન્ફ્લેશનને બીટ કરી શકે એવા રિટર્ન છે એ આપે છે. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ છે એ સહી છે, પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ઇન એ લોંગ ટર્મ. મિત્રો મ્યુચ્યુઅલ ફંડ શું છે, એ કઈ રીતે વર્ક કરે છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ આપણે જોઈએ. તો મ્યુચ્યુઅલ ફંડ છે એ ઇન્વેસ્ટરના જે કંઈ પૈસા હોય છે એ એસેટ મેનેજમેન્ટ કંપની અને આપે છે. ને એસેટ મેનેજમેન્ટ કંપની જે છે એ સિક્યોરિટી જેમ કે સ્ટોક છે, બોન્ડ છે, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અને એમાંથી જે કંઈ રિટર્ન જનરેટ થાય છે એ ઇન્વેસ્ટરને પાસ પણ કરી દે છે. તો મ્યુચ્યુઅલ ફંડ છે એ આ રીતે વર્ક કરે છે.
મ્યુચ્યુઅલ ફંડ જે કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, મની માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બોન્ડ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ગોલ્ડ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ આપણે જોવા જઈએ તો ડે બાય ડે વધતી જાય છે. માર્ચ 2005ની અંદર આપણે જોવા જઈએ તો 1.5 લાખ કરોડની ઇન્ડસ્ટ્રીઝ હતી. માર્ચ 2008ની અંદર 5,29,000 કરોડની હતી. માર્ચ 2011ની અંદર 7 લાખ કરોડ, માર્ચ 14ની અંદર 9 લાખ કરોડ, માર્ચ 17ની અંદર 18,31,000 કરોડ અને માર્ચ 2020ની અંદર આપણે જોવા જઈએ તો 27 લાખ કરોડ રૂપિયાની આ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે યર ઓન યર ગ્રોથ થતી રહે છે. તો ઇન્ડિયાની અંદર હાલમાં અત્યારના 42 મ્યુચ્યુઅલ ફંડ કંપની અવેલેબલ છે. અહીં આપણે ટોપ 20 મ્યુચ્યુઅલ ફંડ કંપનીનું મેન્શન કરેલું છે. AUM કેટલું છે એટલે કે કઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની કેટલું AUM મેનેજ કરે છે એ મેન્શન કરેલું છે. એડવાન્ટેજીસ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડના ફાયદા શું છે? તો ફર્સ્ટ કે પ્રોફેશનલી મની મેનેજમેન્ટ થાય છે, એટલે કે પ્રોફેશનલી વ્યક્તિ છે એ આપણા ફંડને મેનેજ કરે છે. ફંડ મેનેજર છે એ માર્કેટને મોનિટર કરે છે, ઇકોનોમિક ટ્રેન્ડ્સ કઈ રીતે ચાલે છે, સિક્યોરિટીને એનાલાઇઝ કરી અને એક આખું સ્ટ્રક્ચર બનાવી અને એમાં સ્ટોકનો પોર્ટફોલિયો સિલેક્ટ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. બીજું છે કે ડાયવર્સિફિકેશન. તો મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે ડાયવર્સિફિકેશન પણ મળે છે. ડાયવર્સિફિકેશન એટલે કે સપોઝ માની લો કે આપણી પાસે બે ઓપ્શન છે. એક આપણી પાસે છે કે ડિનરની અંદર આપણી પાસે એક ઓપ્શન એવો છે કે આપણે સબ્જી અને પનીરની સબ્જી અને રોટી, અને બીજો ઓપ્શન છે આપણી પાસે ફિક્સ ફૂલ થાળી. હવે માની લો કે આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કર્યો અને પનીરની સબ્જી છે એ સારી નથી તો આપણે ભરપેટ નહીં જમી શકીએ. જ્યારે બીજો ઓપ્શન છે ફૂલ થાળી, તો એની અંદર આપણે 4 સબ્જી મળે છે. માની લો એક સબ્જી આપણે નથી ભાવતી તો બાકી 3 સબ્જી ઉપર આપણે ભરપેટ ખાઈ શકીએ. તો મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે ડાયવર્સિફિકેશન મળે છે, એટલે કે આપણે પૈસાથી કોઈ એક કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ નથી થતા, એટલીસ્ટ 40 થી 50 કંપનીની અંદર આપણો જે પૈસા છે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. લિક્વિડિટી એટલે ઓછા ગાળાની અંદર જ્યારે પણ આપણે પૈસા ઉપાડવા હોય છે ત્યારે આપણે પૈસા ઉપાડી શકીએ. અફોર્ડેબિલિટી એટલે કે આપણે મિનિમમ આરની અંદર લમસમ 5,000 રૂપિયાથી લઈ અને મંથલી 500 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકાય, એટલે દરેક વ્યક્તિ જે અફોર્ડ કરી શકે. કન્વિનિયન્સ એટલા માટે છે કે આપણે માની લો કે કંઈ બી વસ્તુ પરચેસ કરીએ છીએ તો આપણે મેજોરિટી મોલ છે અને આપણે પ્રિફર કરતા હોઈએ છીએ. સેમ એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડની અંદર દરેક ટાઈપની પ્રોડક્ટ રહેલી છે અને આપણે ઈચ્છીએ કે એક જ વખત ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પણ કરી શકીએ, આપણે દર મહિને કરવું હોય તો પણ કરી શકીએ, ઓટોમેટિક પૈસા આપણા ખાતાની અંદર વિડ્રો થતા જાય એ પણ કરી શકીએ, અને ઓટોમેટિકલી રીઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ પણ કરી શકીએ. એટલે કે આપણે બધી રીતે કન્વિનિયન્સ રહે છે. અને સિમ્પ્લિસિટી અને સાવ સિમ્પલ છે. અને મ્યુચ્યુઅલ ફંડ જે ટોટલી ટ્રાન્સપરન્સી પ્રોડક્ટ છે કે ભાઈ મારા પૈસા છે કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, કઈ કંપનીના સ્ટોકમાં કેટલા પર્સન્ટેજ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ પણ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. એટલે ટોટલી સિમ્પલ અને ટ્રાન્સપરન્ટ પ્રોડક્ટ છે. અને વેરિયસ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન. મ્યુચ્યુઅલ ફંડની અંદર ઘણા બધા ફંડ્સ છે, આપણે ચોઈસ કરવા માટે અલગ અલગ સ્કીમ હોય છે. આપણા જે ગોલ્સ છે ફાઇનાન્શિયલ એને રિલેટેડ જે સ્કીમ સુટેબલ હોય એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. અને 80C એટલે કે ટેક્સ બેનિફિટ પણ આની અંદર મળે છે. તો મારા મ્યુચ્યુઅલ ફંડની અંદર મારા પૈસા છે એને મેનેજ કોણ કરે છે? તો કે ફંડ મેનેજર અને એની ટીમ, કે જે લોકો એક્સપર્ટ હોય છે, ક્વોલિફાઈડ હોય છે અને એક સારો એવો ટ્રેક રેકોર્ડ હોય છે એમની પાસે. બ્રોડલી આપણે જોવા જઈએ તો મ્યુચ્યુઅલ ફંડ છે એની અંદર 3 ટાઈપની કેટેગરીના સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. એક લાર્જ કેપ ફંડ હોય છે, એક મિડ કેપ ફંડ હોય છે અને એક સ્મોલ કેપ ફંડ હોય છે. અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ આપણે જોવા જઈએ તો લિક્વિડ ફંડ્સ હોય છે, ડેટ ફંડ હોય છે, ઇક્વિટી સેવિંગ ફંડ હોય છે, બેલેન્સ ફંડ હોય છે, ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ હોય છે અને ELSS છે 80C એટલે કે ટેક્સ બેનિફિટ માટેનું ફંડ છે, જેને આપણે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ કહી શકીએ. तो इंडिया इज ए लैंड ऑफ अपॉर्चुनिटी. धंधा करो या दूसरे के धंधे में इन्वेस्ट करो, तो म्यूचुअल फंड છે એ આ જ વસ્તુ કરે છે. મિત્રો અત્યાર સુધી આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ શા માટે કરવું જોઈએ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ, અને હવે જે આપણો સ્લાઇડ છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ ક્યારે કરવું જોઈએ. તો સ્ટાર્ટ અર્લી, જેટલું બને એટલું આપણે જલ્દી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ. અહીં આપણે જે વાત કરીશું હવે લેફ્ટ સાઈડ મિસ્ટર અલી અને રાઈટ સાઈડ મિસ્ટર લેઇટ છે.
બંનેની ઉંમર 25 યર્સ 25 વર્ષની હતી, બંને એક જ કંપનીની અંદર સાથે જોબ કરે, બંનેનો સેલરી પણ સેમ છે, પણ બંનેના થિંકિંગની અંદર છે ડિફરન્સ છે. મિસ્ટર અર્લી એવું વિચારે છે કે આજે મારે 25 વર્ષની ઉંમર છે, આજે મારે કોઈ અત્યારના મેજર ખર્ચા નથી, તો હું બને એટલું મેક્સિમમ સેવિંગ ભવિષ્ય માટે કરું. તો એમણે 10,000 રૂપિયા છે એ પોતાના રિટાયરમેન્ટ માટે અત્યારથી જ બચાવવાના ચાલુ કરીએ. જ્યારે મિસ્ટર લેટ છે એમનું થિંકિંગ એવું છે કે ભાઈ હજી તો 35 વર્ષની વાર છે, અત્યારથી રિટાયરમેન્ટ પ્લાનિંગની કંઈ જરૂરિયાત નથી. અત્યારના તો પેલા કાર લઈશ, બાઇક લઈશ, આ બધી વસ્તુ લાઇફસ્ટાઇલ એક્સપેન્સ છે, એમાં એના પૈસા છે એ વપરાવા માંડ્યા. જ્યારે એમની ઉંમર 45 વર્ષની થઈ ત્યારે એમને રિયલાઇઝ થયું કે ના ભાઈ રિટાયરમેન્ટ માટે આપણે પણ કંઈક પ્લાન કરવું જોશે. એટલે 45 વર્ષે એમણે મિસ્ટર અર્લી કરતા ડબલ પૈસા એટલે કે 20,000 રૂપિયા છે ઇન્વેસ્ટમેન્ટ કરવાના શરૂ કર્યા. જ્યારે 60 વર્ષની એમની ઉંમર થાય છે એટલે કે 35 વર્ષ પછી મિસ્ટર અર્લી ના 35 વર્ષ અને મિસ્ટર લેટના 15 વર્ષ, તો ટોટલ અમાઉન્ટ છે એ મિસ્ટર અર્લીએ જે ઇન્વેસ્ટમેન્ટ કરેલી છે એ 42 લાખ રૂપિયા છે અને મિસ્ટર લેટે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલી છે 36 લાખ રૂપિયા છે. હવે આપણે વેલ્થ જોવા જઈશું તો મિસ્ટર અર્લીની જે વેલ્થ બનેલી છે એ 5,51,08,311 રૂપિયા બનેલી છે, જ્યારે મિસ્ટર લેટની ડબલ અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી હોવા છતાં પણ 95,18,628 રૂપિયા. ડિફરન્સ આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ 4 ટાઈમ્સ. તો મિત્રો આ ફાયદો છે સ્ટાર્ટ અર્લી, જલ્દી ઇન્વેસ્ટમેન્ટ રિટાયરમેન્ટ માટે કરવાનો આ આપણે ફાયદો છે. અહીં આપણે જે વાર્ષિક વળતર છે એ આપણે 12% એટલે કે 12% CAGR પ્રમાણે ગણેલું છે. મિત્રો આગળ જે આપણે એક્ઝામ્પલ જોયેલું છે તો એની અંદર આપણે એસઆઈપી રૂટ છે એ સિલેક્ટ કરેલો હતો. તો એસઆઈપી શું છે? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એટલે કે એક ફિક્સ એમાઉન્ટ છે એ તમારા બેંક એકાઉન્ટમાંથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર દર મહિને જે આપણે ડેટ ડિસાઇડ કરેલી હશે એ ડેટે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતું રહેશે. એસઆઈપીને આપણે ફાયદા જોવા જઈએ તો શું છે કે આપણે કોઈ પણ તારીખે એસઆઈપી શરૂ કરી શકીએ. આપણે એસઆઈપીમાંથી પૈસા જ્યારે ઉપાડવા હોય ત્યારે ઉપાડી શકીએ. આપણે એસઆઈપીને સ્ટોપ કે પોઝ પણ ગમે ત્યારે કરાવી શકીએ છીએ. અમાઉન્ટ રિલેટેડ આમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, આપણે જેટલી અમાઉન્ટની એસઆઈપી કરવી હોય એ કરી શકીએ. આપણે એસઆઈપીને સ્ટોપ કરી દઈએ અને આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ ગ્રોથ કન્ટિન્યુ થતું રહે એ ઓપ્શન પણ એની અંદર છે. આપણે એસઆઈપીની અમાઉન્ટ વધારી બી શકીએ અને ઘટાડી બી શકીએ ગમે ત્યારે. તો આ બધા ફાયદા આપણે એસઆઈપીના છે, એટલે કે ફ્લેક્સિબલ પ્રોડક્ટ છે. એસઆઈપી કઈ રીતે વર્ક કરે છે અને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ તો રૂપી કોસ્ટ એવરેજિંગ પણ આપણે એક પોટેટો થિયરી તરીકે સમજશું. તો અહીં જે આપણે ટેબલ આપેલું છે એની અંદર આપણે ફર્સ્ટ કોલમ છે એમાં આપણે મંથ મેન્શન કરેલું છે, સેકન્ડ કોલમની અંદર ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ પર મંથ, થર્ડ કોલમની અંદર એનએવી એટલે કે નેટ એસેટ પ્રાઇસ, પણ આપણે જોશું પોટેટો પર કેજી એટલે કે પર કેજી પોટેટોનો પર કેજીનો પ્રાઇસ કેટલો છે એ આપણે જોઈશું. અને લાસ્ટ કોલમની અંદર યુનિટ એટલે કે ક્વોન્ટિટી કેટલી છે એ આપણે જોઈશું. સપોઝ માની લો કે ફર્સ્ટ મંથ છે મારી પાસે 1,000 રૂપિયા છે, ત્યારે પોટેટો પર કેજીનો પ્રાઇસ છે 10 રૂપિયા, એટલે કે મને 100 કિલો પોટેટો છે એ મળશે. સેકન્ડ મંથ પણ મારી પાસે 1,000 રૂપિયા છે, ત્યારે પોટેટોનો જે પ્રાઇસ છે એ ડાઉન થયો એટલે કે 8 રૂપિયા થયો, તો મને 125 કિલો છે એ પોટેટો છે એ મળ્યા. ત્રીજા મહિને મારી પાસે 1,000 રૂપિયા છે, પાછો પોટેટોનો જે કેજીનો પ્રાઇસ છે ડાઉન ગયો એટલે મને 142 કિલો પોટેટો મળ્યા. ચોથા મહિને 1,000 રૂપિયા પાછા મારી પાસે છે, ચોથા મહિને પણ પાછો પોટેટોનો જે પર કેજી પ્રાઇસ છે ડાઉન ગયો, તો 167 કિલો મને પાછા પોટેટો મળ્યા. પાંચમા મહિને પાછા મારી પાસે 1,000 રૂપિયા છે, પાંચમા મહિને પાછો પોટેટો પર કેજી પ્રાઇસ ડાઉન ગયો એટલે કે મને 200 કિલો મળ્યા. મિત્રો અહીં તમે જોશો તો જેમ પોટેટોનો પ્રાઇસ છે એ ડાઉન જાય છે તો જે ક્વોન્ટિટી છે એ વધતી જાય છે. મતલબ 10 રૂપિયાનો જ્યારે પર કેજી ભાવ હતો ત્યારે મને 100 કિલો મળ્યા, જ્યારે 5 રૂપિયા છે ત્યારે મને સીધો 200 કિલો મળે છે. એટલે કે જેમ ભાવ ઘટતો જશે એમ મારી જે ક્વોન્ટિટી છે વધતી જશે. છઠ્ઠા મહિને મારી પાસે 1,000 રૂપિયા છે પણ પોટેટોનો પ્રાઇસ છે એ વધી ગયો એટલે મને 142 કેજી મળ્યા. અને જેમ પ્રાઇસ વધશે એમ ક્વોન્ટિટી છે એ ઘટશે, પણ જ્યારે પ્રાઇસ વધશે ત્યારે એનું વેલ્યુએશન વધશે, કારણ કે મેં જે ગયા મહિને 5 રૂપિયાની અંદર જે લીધા છે તો એમાં મને ઓલમોસ્ટ 2 રૂપિયાનો ફાયદો થયો. એની પહેલાના મહિને મેં જે 6 રૂપિયામાં લીધેલા છે એમાં મને 1 રૂપિયાનો ફાયદો થયો. એટલે કે જ્યારે પ્રાઇસ વધશે ત્યારે આપણું વેલ્યુએશન છે વધશે. સાતમા મહિને આપણે જોવા જઈએ તો 1,000 રૂપિયા છે, પાછો જે પ્રાઇસ 10 રૂપિયા હતો એ ઉપર મને 100 કેજી
પોટેટો મળશે. હવે આપણે ટોટલ કરીએ તો ટોટલ કોસ્ટ મારું ઇન્વેસ્ટમેન્ટ છે એ 7,000 રૂપિયાનું આવે છે. આજની જે NAV છે, આજનો જે ભાવ છે એ 10 રૂપિયાનો છે અને ટોટલ 7 મહિનાની અંદર મેં 976 કિલો પોટેટો છે એ પરચેસ કરી, એટલે કે ટોટલ બોટ 976 kg, વેલ્યુ એઝ ઓન ટુડે 976, પ્રાઇસ 10 રૂપિયા, એટલે કે 9,760 રૂપિયા. મારો ટોટલ કોસ્ટ છે એ 7,000 રૂપિયા છે, એટલે કે મારો નેટ ગેઇન જે છે એ 9,760 માઇનસ 7,000 એટલે કે 2,760 રૂપિયા. તો મિત્રો આ ટેબલ ઉપરથી આપણે એક વસ્તુ સમજવા મળે છે કે જ્યારે ભાવ ઓછો હશે ત્યારે આપણે યુનિટ્સ છે એ વધારે પરચેસ થશે અને જ્યારે ભાવ વધશે એટલે કે પ્રાઇસ વધશે ત્યારે આપણું વેલ્યુએશન છે વધશે. બેઝિક જે માર્કેટનો પ્રિન્સિપલ છે કે ઓછા ભાવે પરચેસ કરો અને વધારે ભાવે સેલ કરો, તો એ બંને વસ્તુ છે એ SIP ની અંદર પોસિબલ છે. મિત્રો અહીં એક વસ્તુ હજી પણ અમુક લોકો છે મિસ્ટેક કરતા હોય છે કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર સાંભળેલું હોય છે કે 12% રિટર્ન છે, 15% રિટર્ન છે, પણ એ રિટર્ન કઈ રીતે આવે છે એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. તો એક હોય છે એક્સેપ્શન અને એક હોય છે રિયાલિટી. અહીં જે આપણે લેફ્ટ સાઈડ ફર્સ્ટ ટેબલ છે એની અંદર આપણે જોવા જઈએ તો ફર્સ્ટ કોલમમાં યર છે, સેકન્ડમાં અમાઉન્ટ છે, થર્ડમાં એન્યુઅલ રિટર્ન છે. હવે મેં 1,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા તો પહેલા વર્ષે મને 12% રિટર્ન મળ્યું, તો મારા 1,000 ના 1,120 રૂપિયા છે. બીજા વર્ષે પાછું 12% રિટર્ન મળ્યું તો 1,254 રૂપિયા છે. ત્રીજા વર્ષે 12% એટલે કે 1,405 રૂપિયા છે. ચોથા વર્ષે 1,574 12%. એ જ રીતે આપણે પાંચમા વર્ષે 1,762 એટલે કે 12% રિટર્ન મળે છે, એટલે કે એવરેજ રિટર્ન 12%. જ્યારે રિયાલિટી એ છે કે ફર્સ્ટ અહીંયા પણ સેમ જ છે કે ફર્સ્ટ કોલમની અંદર યર, સેકન્ડમાં અમાઉન્ટ અને થર્ડમાં એન્યુઅલ રિટર્ન. પણ અહીંયા જે લાસ્ટ કોલમ છે એની અંદર જે વસ્તુ છે એ આપણે સમજવા જેવી છે કે આજે હું ફર્સ્ટ મંથ 1,000 રૂપિયા રોકું છું તો મને 8% રિટર્ન મળે છે, એટલે મારી વેલ્યુએશન થઈ 1,080 રૂપિયા. બીજા મહિને મને -14%, એટલે કે મારું જે રિટર્ન છે એ નેગેટિવ 14% થઈ ગયું, એટલે મારી જે વેલ્યુ છે એ 1,080 માંથી થઈ ગઈ 929 રૂપિયા. ત્રીજા મહિને 48% મને રિટર્ન મળ્યું, એટલે કે 929 વાળી વેલ્યુ થઈ ગઈ 1,375 રૂપિયા. ચોથા મહિને -3% રિટર્ન આવ્યું, એટલે કે મારી પાછું વેલ્યુએશન થઈ ગઈ 1,333 રૂપિયા. પાંચમા મહિને 32% મને વળતર મળ્યું, એટલે મારી વેલ્યુ થઈ ગઈ 1,760 રૂપિયા. તો મ્યુચ્યુઅલ ફંડની અંદર જે આપણે ક્યારેય રિટર્ન જોઈએ છીએ CAGR, તો એને આ રીતે કેલ્ક્યુલેટ કરી શકે, એટલે કે 5 વર્ષનું જે સરેરાશ રિટર્ન છે તમે આ રિટર્નનો ટોટલ મારો 5 વર્ષનો અને ડિવાઇડેડ બાય 5 કરો એટલે સરેરાશ રિટર્ન છે એ 12% આવે છે, ફ્લેટ 12% નહીં. મિત્રો વેલ્થ ક્રિએશનની જે ફોર્મ્યુલા છે એ આ પ્રમાણે છે. આ વ્યક્તિને તો આપ બધા ઓળખતા હશો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એમનું કહેવાનું એમ થાય છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. He who understand it and earn it, he who doesn't pay it. તો કમ્પાઉન્ડિંગ જે ઇન્ટરેસ્ટ છે એની આપણને ઇમ્પેક્ટ છે એ લાંબા ગાળા પછી છે એ આપણા ઇન્વેસ્ટમેન્ટની અંદર જોવા મળે છે. અહીં આપણે જોવા જઈએ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, જે આપણે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ વિશે સમજીએ એ આપણે અહીં એક ટેબલ થ્રુ આપણે જોઈ શકીએ. તો અહીંયા ઉપર જે ફર્સ્ટ કોલમ છે એની અંદર આપણે મેન્શન કરેલું છે લેફ્ટ સાઈડનું જે ફર્સ્ટ કોલમમાં એક્સપેક્ટેડ રિટર્ન અને રાઈટ સાઈડમાં જે ફર્સ્ટ રો છે એની અંદર મેન્શન કરેલો છે નંબર ઓફ યર્સ અને એની નીચે 5 years, 10 years, 15 years, 20 years, 25 years અને 30 years. અને લેફ્ટ સાઈડની જે કોલમ છે એની અંદર આપણે એક્સપેક્ટેડ રિટર્ન 8%, 10%, 12% અને 15%. તો કોઈ વ્યક્તિ આજે 10,000 રૂપિયાની SIP પર મંથ માટે કરાવે છે અને જો 5 વર્ષ માટે કરાવે છે અને 8% નું રિટર્ન જનરેટ થાય છે તો એને 7,34,140 રૂપિયા જેવી અમાઉન્ટ મળવા પાત્ર ગણાય. 10 વર્ષ માટે કરાવે તો 18,12,832 રૂપિયા જેવું મળવા પાત્ર ગણાય. 15 વર્ષે આપણે જોવા જઈએ તો 33,97,785 રૂપિયા. 20 વર્ષ માટે 57,26,600 રૂપિયા. 25 વર્ષ માટે 91,48,394 રૂપિયા. 30 વર્ષ માટે 1,41,76,132 રૂપિયા. સેમ ઈ જ આપણે 12 વર્ષ 12% ગ્રોથ ઉપર જોવા જઈએ તો 8,11,036 રૂપિયા. 10 વર્ષ માટે 22,40,359 રૂપિયા. 15 વર્ષ માટે 47,00,00
59,314 રૂપિયા, 20 વર્ષ માટે 91,98,574 રૂપિયા, 25 વર્ષ માટે 1,70,22,066 રૂપિયા, 30 વર્ષ માટે 3,08,000 3,08,09,732 રૂપિયા. તો મિત્રો અહીં જે આપણે રિટર્ન જોશું એ આપણે આગલી સ્લાઇડની અંદર જે સેકન્ડ ચાર્ટમાં જોયેલું છે એ મુજબ છે. આની અંદર કોઈ વર્ષે 8% રિટર્ન આવ્યું, કોઈ વર્ષે નેગેટિવ રિટર્ન પણ આવ્યું અને કોઈ વર્ષે પોઝિટિવ પણ રિટર્ન આવ્યું. એટલે કે જ્યારે માની લો કે 12% જ્યારે હું ગ્રોથ પકડું છું અને 30 વર્ષ ગણું છું, 30 વર્ષનું મારું સરેરાશ રિટર્ન છે એ 12% મને મળે છે. એ બેઝ ઉપર અહીં કેલ્ક્યુલેશન કરેલું છે. સો મિત્રો આપે ડિસાઇડ કરવાનું છે કે સો ઇન ધ સેકન્ડ ઇનિંગ ઓફ યોર લાઈફ, રિટાયરમેન્ટ લાઈફ, વન ટુ લાઈવ લાઈક એ પ્રિઝનર, એટલે આપણે કેદી તરીકે રહેવું છે કે લાઈક એ ટાઈગર તરીકે રહેવું છે. ચોઇસ ઇઝ યોર. જો આપણે ટાઈગર તરીકે રહેવું હશે તો આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જ પડશે. થેન્ક યુ મિત્રો મારી સાથે કનેક્ટેડ રહેવા માટે.